સમાચાર જૂનાગઢમાંથી કે જ્યાં પીએમ મોદી સિંહ દર્શન કરીને પરત ફર્યા છે। સિંહ દર્શન બાદ ફરી સાસણગીર સિંહ સદન પહોંચ્યા છે પીએમ મોદી। રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકની અધ્યક્ષતા પીએમ મોદી કરવાના છે। વિશ્વ વન્યજીવ દિવસ અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બંધ બારણે વન્યજીવ બોર્ડની બેઠક યોજાશે ત્યારે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। વહેલી સવારે જ પીએમ મોદી સિંહ દર્શન કરવા માટે પહોંચી ગયા હતા। આજનો જે પ્રવાસ છે ખૂબ મહત્વનો રહેવાનું છે ત્યારે કેટલીક તસવીરો પણ સામે આવી છે સિંહ દર્શન દરમિયાનની કે જે આપ જોઈ શકો છો। હાલ તો સાસણગીર સિંહ સદન વડાપ્રધાન પહોંચી ગયા છે, પરંતુ આજે મુલાકાત છે સાસણની ખૂબ અગત્યની બની રહેવાની છે। રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠક છે કે જે ખૂબ મહત્વની છે। સિંહોની વસ્તીને લઈને ચર્ચા કરવામાં આવશે। સંવર્ધન અને સંરક્ષણનો એક સંકલ્પ છે તેના પર ચર્ચા કરવામાં આવશે, પરંતુ આ તસવીરો ખૂબ ખાસ બની રહે જ્યારે વડાપ્રધાન વહેલી સવારે સિંહ દર્શન માટે નીકળ્યા હતા। તો વિશ્વ વન્યજીવ દિવસ દરમિયાન આ તસવીરો સામે આવી છે અને આજે જ એક મહત્વની બેઠક પણ છે। પ્રોજેક્ટ લાયન અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા પણ વડાપ્રધાન કરવાના છે અને એ સિવાય અનેક જે વિકાસ કાર્યો છે તે પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે જે વન્યજીવ બોર્ડની બેઠક યોજાવાની છે તે બંધ બારણે યોજાવાની છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, શું અપડેટ? સવારના 6:30 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે જંગલ સફારીમાં સિંહ દર્શન માટે નીકળ્યા હતા અને અંદાજિત તેમને 3 કલાક જેટલો સમય છે તે જંગલ સફારીની અંદર વિતાવ્યો હતો। જે સિંહ દર્શન છે તે કર્યા હતા। જે તસવીરો અત્યારે સામે આવી રહી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંહ દર્શનની મજા છે તે લઈ રહ્યા છે અને આ અદ્ભુત ક્ષણ છે તે પોતાના કેમેરામાં પણ તેઓ કેદ કરી રહ્યા છે। લગભગ 3-3.5 કલાક જેટલો સમય તેમને જંગલ સફારી અંદર વિતાવ્યો છે। સાસણ કે જે એશિયાટિક લાયનનું ઘર છે અને અહીંના સિંહ છે તે વિશ્વ વિખ્યાત સિંહો છે અને દેશભરમાંથી વિશ્વભરમાંથી પર્યટકો અહીંના સિંહ દર્શન કરવા માટે આવતા હોય છે ને ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા પણ આ સિંહ દર્શન છે તેની મજા છે તે લેવામાં આવી હતી। 6:30 વાગ્યે તેઓ અંદર પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમને જે 3.5 કલાક જેટલા સમયમાં આખો રૂટ છે તેઓનું નિરીક્ષણ કર્યું હતું અને સિંહ દર્શન કર્યા હતા। તેમને જો પહેરવેશની વાત કરવામાં આવે તો પરંપરાગત અહીંની જે સાસણ ગીરની આઈડેન્ટિટી કહી શકાય તેવી હેટ અને કોટી છે તેમને પહેરી હતી। તે પણ અહીં તેમની જે તસવીરો સામે આવી છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે અને જ્યારે પણ તેઓ જે જંગલ સફારીની મુલાકાત લેતા હોય છે ત્યારે તેનો અનોખો અંદાજ છે તે જોવા મળતો હોય છે અને જે સાસણ ગીરની જંગલ સફારીની મુલાકાત દરમિયાન પણ તેનો અનોખો અંદાજ છે તે જોવા મળ્યો છે। જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે જે દેશભરના જે ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ જોડાયા હતા। એટલું જ નહીં પરંતુ વન અને પર્યાવરણ મંત્રી કેન્દ્રીય ભૂપેન્દ્ર યાદવ છે તેઓ પણ અહીં પહોંચ્યા છે। 3.5 કલાક જેટલો સમય વિતાવ્યા બાદ ફરી એકવાર તેઓ જે સિંહ સદન છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને હવે જે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની 7મી બેઠક છે તેની શરૂઆત છે તે થવાની છે અને તેમાં દેશભરમાં જે રીતે જે વન્યજીવો છે તેનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય, તેનો વિકાસ કઈ રીતે કરી શકાય અને પર્યટન ક્ષેત્રે નવી ક્રાંતિ છે તે કઈ રીતે લાવી શકાય, આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા થશે અને તેમનો આગામી જે નિર્ધારિત કાર્યક્રમ છે તેની પણ અત્યારે શરૂઆત થઈ ચૂકી છે। જી બિલકુલ, આભાર મોહિત। તો જે રીતે વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ વડાપ્રધાન સિંહ દર્શન માટે પહોંચી ગયા હતા અને આ તસવીરો સામે આવી છે કે જ્યાં તેઓએ કેટલીક તસવીર લીધી છે, સિંહ દર્શનની મજા પણ માણી છે। તો હવે જે કાર્યક્રમ રહેવાનો છે, સાસણગીર સિંહ સદન પહોંચી ગયા છે અને ત્યાંનો હવે જે કાર્યક્રમ રહેશે ખૂબ અગત્યનો છે। રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠક યોજાવાની છે કે જેના અધ્યક્ષ છે પીએમ મોદી અને વન્યજીવ દિવસ અંતર્ગત આ બેઠકનું આયોજન। આ બેઠક અનેક રીતે મહત્વપૂર્ણ છે। વન્યજીવનું જે સંવર્ધન અને સંરક્ષણ છે તે મુદ્દે આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। બંધ બારણે આ બેઠક યોજાવાની છે। લાયન સફારી પાર્કમાં સિંહ દર્શન બાદ વિશ્વ વન્યજીવ દિવસ માટે ફોરેસ્ટ મહિલા બીટ ગાર્ડને પેટ્રોલિંગ માટે બાઇક વિતરણ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 7મી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠક જે હવે થોડીક વારમાં યોજાવા જઈ રહી છે। આપને જણાવી દઈએ કે આ બેઠક ખૂબ અગત્યની સાબિત થશે।